બિયારણ લઈ શકે ખેડૂત લક્ષ્ય માટે તમે હવે હારામાં હારું આજ વેચાય નહીં, બીજું વેચાય જ નહીં ને. હવે બીજી એક મારી વાત એટીએમ 50-50 કોથળે વેચો છે, જયંતિ આજ વેચાય બાપા, નહીં. તમારે અત્યારે આવડો વરસાદ પડ્યો છે. હા, આ વરસાદ એટલે કે લગભગ એની વાત પૂછોમાં છતાં એવડા વરસાદની અંદર આવડો જો માલ હોય, જો આ વરસાદ ન હોત તો આની પોઝિશન અત્યારે શું હોત? તમારું શું તો કહેવાનું? હાવ ઢળી ગયો હતો અને ઓછામાં ઓછો 50 મણ તો પાકો હતો. મારા અંદાજ પ્રમાણે અત્યારે આ તમારા આમાં 40 મણની તો વીણ છે. હા 40 મણ અને જો વરસાદ ન હોત તો સૌરાષ્ટ્રમાં મેગઝીન કંપનીની વેરાયટી છે ને સોના સ્વરૂપ હાજર થાત. આ એની ક્વોલિટી તમને બતાવે છે. જો વરસાદ હોત તો તમે વિચાર કરી જો કે આની શું પરિસ્થિતિ વધે. અત્યારે આવડા વરસાદની અંદર તમે આ વેરાયટી જોઈ શકો છો. 150 ઝીંડવા જો આ વૃક્ષની અંદર ભેડા હોય તો આથી બીજું ખેડૂતોને જોઈશું. એટલે આવડી આ આઈટમ રહીને વરસાદને એમ કે ખમી શકે. બરોબર છે. આ આઈટમ વરસાદ ગમે એટલો તો ખમી શકે એમ. બરોબર. વાતાવરણ આધારિત છે. કોઈ પણ વાતાવરણ કોઈ પણ વરસાદ હોય છતાંય જો આમને ઊભી હોય હા તો એથી બીજે ખેડૂતોને જોઈશું. 4 મહિનાનો વરસાદ હોય ને બદલે 5 મહિના વરસાદ હા રહ્યો 5 મહિના પહેલા તોય આ લાલ કપા નીચે નથી લીલો થયો. રસકાઈ જેવો કપા છે. હજી આને છે ને કિહર આવે ને તો લીલો રસકાઈ જેવો જ રહે. ઉતાળેલી કે કપા પાવે ત્યાં રહે, કપા ગઢો નથી છે ટૂંકમાં. તો આ છે મેક્સિન કંપનીની ક્વોલિટી, આ છે મેક્સિન કંપનીની વેરાયટી. તો ખેડૂતો તો ઠીક છે, તો વડીલ તમે જરાક આગળ આવતા રહેતો. અને ગુલાબી ઈયળનું કેવું છે? ગુલાબી ઈયળ તો સાહેબ એકેય માં નથી, આમાં એકેય કાલામાં જોઈ લ્યો, જોઈ શકી છે કોઈ પણ માં નથી, ગમે એમાં જોઈ લ્યો. ગુલાબી લાગ્યું નથી એનું ભાગ્ય ક્યાંય પણ છે. તમને જોવા નહીં મળે ગુલાબી ઈયળ. હા. મેક્સિન કંપની ખેતી જ આવી છે કે ખેડૂતો માટેનું બિયારણ છે. તમારે એ પ્રશ્ન નહીં એક ને. એક છોડ 150 ઝીંડવા છે. હવે આપણે શીખવાડજો પહેલા ને. જયંતિ બાપાના જે ખેડૂત છે ભાગ્ય એની ભાગ્યા છે, એની મુલાકાત આપણે લઈ ભાગ્ય છો. કે તમે જે વેરાયટી વાવી છે એ આ છે ફ્રન્ટિયર. બરોબર છે. તો તમારું શું આમાં મંતવ્ય છે? આ જે વેરાયટી તમે વાવી છે, કારણ કે તમે તો બધે ફરતા હોય બધાની વાડીની અંદર, તો એ વિશે તમને આ વસ્તુ કેવી લાગી? સારી છે, સારી છે. સારી છે. હીરી નથી, જીંડવાય મોટા કપામાં બધી અંદર હતી છે જીંડવા કે 150 સુધી જીંડવા છે. વીણાટે હારું વજન તો મજૂર એમ કહેવા માંગે છે કે આવડી ઉંમરમાં અમે સૌરાષ્ટ્રમાં બધી ગયા, આવી વેરાયટી અને આવી ક્વોલિટી હજી અમે ક્યાંય જોઈ નથી. એ પણ એમ કહે છે કે અમારા વિસ્તારમાં ઘણા ખરા કે વેરાયટી વાવી હોય તો આજ વવાય. આજ કોથરી અને બતાવે છે બધા. એવા એક છોડની બધા છોડ એવા છે. જયંતિ બાપા તમે અમે બતાવો આગળ. તમામ છોડે વિડીયોની અંદર બીજા પણ બતાવીશું. ખાલી એક છોડો આ જોઈ શકો છો. અંદર જવું ગમે હોય છોડો જોઈએ કોઈ તો આપણે અંદર પણ થોડાક આવી શકશું. ગમે છોડો નહીં અંદર ઝીંડું છે જ તે. ગમે એ છોડ લ્યો ને. હા જોવાનો તમે એમ નહીં જોવો જી. આડા જ લેવાના જો ભાઈ એ જોવો જો તમે અંદર ગમે ત્યાં વહી જાઓ, કારણ કે અંદર જવાય પોઝિશન નથી, કારણ કે આની અંદર એવડો માલ ભર્યો છે. ઈયળનોય કે ડાઘ નહીં. જવાની અંદર બહુ કોઈ નુકસાની પણ થઈ શકે માં છે. કે ડાઘ જ નહીં. તમે આમાં નજર પણ કરી શકો છો. જો એજી બાપા સાઈડમાં ઉભી હતા. એક પછી એક છોડો હવા શેર ની વાટીની ઘીની ખામી રે આમાં એક પછી એક છોડો હવાયો બધો છે ને શેરની એક માથે શેર બધા કહેવાય આને. શેરની માથે હવા શેર આનાથી કોઈ છે. મોટું હોય હજી નહીં. આગળ આપણે જોઈએ. 150 ઝીંડવા છે. એક છોડો મેં એમ નથી કે આમાં નથી. બધા છોડ એવા છે. હા એમ જોવાનું આમ જો આમાં કોઈ ઘટે, કોઈ પણ છોડને લઈ આમાં લો. કોઈ ઘટે, આમાં કોઈ ઘટે. હા. હાલી વૈયાવ નહીં આમ જોવો જી તમે. આમાં આડી ફૂટ કેવી છે જયંતિ બાપા? આડી ફૂટ કેવી છે? એમાં કોઈ આડી ફૂટ બહુ બહુ આડી છે. ફૂટ તો બહુ એની વાત જ એટલે પૂછો ધમાલ મત ઉતરે તમે. ડાળ ને ડાળ. આ એક જ છોડવો પણ આમ જો એનો ઘેરાવો કેવડો છે આમ જોવો તમે. તમે આની ડાળ એક જ જોઈ શકો છોડ છો છે. ખેડૂત મિત્રો. આ એક ડાળ નથી. ઘણા ખરામાં તમે આ એક જ જોતા હોય, પણ આ આની ડાળ ને છે. ડાળ. આ જો આ ફક્ત ડાળ. કોઈ આની ડાળ ઉભો છે. રહે. જો સાહેબ આપણે જે કહી આ છે, ડાળ છે પછી એક- ડાળ ની ડાળ આ એક જ ઈ માલ છોડની ઉતરે ડાળ પછી છે. ઘડી ટૂંકી. આ છે ઝીંડું પાછું બધું જમરૂક જેવડું. ઝીંડું મોટું એમ. હા. આ વેરાયટી તો ભાગ્યશાળી ખેડૂતના જ હાથમાં આવશે. અને મને જે છે ને સાહેબ ને અત્યારથી મારે કહી દેવાનું હોય કે મને જે વેરાયટી અહીંયા જે મોકલે ની આ બે વેરાયટી જ મોકલવાની છે, બીજી એક બિયારણ નહીં. હા બરાબર રેડી. ઓકે ઓકે આ બે જ વેરાયટી મારે જોઈ. હા ઓકે ઓકે તો મેક્સિન કંપનીની આ વેરાયટી છે ફ્રીડમ, આપણે ફાઇટર અને ફ્રન્ટિયર. ખેડૂતને સારું દેવાનું. મેક્સિન કંપનીએ તમને જે વાદા કર્યા હતા જ્યારે આ બિયારણ દીધું હતું એમાં તમે સહમત છો? હા ખુશ છો? ખુશ. એમ તો આ છે ખેડૂત. આ પાછળના છોડને બતાવો જરા દાદા. આગળ થોડુંક બતાવો. અંદર હલાય એવી પરિસ્થિતિ નથી. પાલન જગ્યાને અમે કેમ દવા છાંટો? ઝાડી હાલતા હોય કા બે બાજુ દવા છાંટો કે વાહ, એક બાજુ? ખરેખર જોરદાર.
સાહેબ કોઈ ઘટે નહીં ભાઈ કાંઈ ઘટે નહીં સાચી વાત સમજ્યા વજનથી ડાલીઓ સાહેબ છે ને આ બે જીતા રખડું છો મારા આની ફૂટ જોઈ શકો છો જીવત કેટલી દારૂવાળી વેચી છે કાંઈ નહીં હમ. આ તમે એની નિશાની અધૂરું નહીં. હાસી તો આપણે તો ખર્ચો જ કરવાનો હોય આ મને આ કેમ શું કીધું? આને મહેનતાની શેરની માથા હોય શેર બધા વધતા ગયા ધીરે 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 મહેનતાની વન નંબર ખેડૂત અચ્છા દાદા બીજા ખેડૂતો શું કહે છે આ વેરાયટી વિશે હજી છે ને આપણે મીટિંગ કરી નથી હજી મીટિંગ કરે ને ત્યારે આપણે બધા ખેડૂત કહે કે આ મારે વાવવાનું છે અને બધા કહે જ છે કે આપણે આજ બિયારણ જોહે જોવા માટે આવે છે ખેડૂતો હજી નથી આવ્યા કોઈ અચ્છા ખબર નથી એટલે ખબર ખબર નથી એટલે હા. સમય નથી ને સમયના અભાવે ઘણા ખરા ફોન આવતો સમયમાં હોય શું છે જયંતિ બાપાના આપણે અમને પેલા તો હે ને આ વરસાદ આપણે બહુ નડી ગયા સમજ્યા સમયને અભાવે ઘણા ખરા જયંતિ બાપાને કહેતા હોય કે અમારી માણસ વેરાયટી ગામમાંથી નબળા નથી ખેડૂતો અત્યારે હવ જાણે છે કે સૌરાષ્ટ્રની અંદર કોઈ ખેડૂતો અત્યારે ફ્રી નથી અત્યારે હવની મહેનતમાં વાવેતરમાં લાગ્યા છે તો હવે પછીનો જે કાર્યક્રમ આ છે છોડવો ઓમ ઉપાડ્યો હોય અને ઉપાડીને આ ખંભે ન લેવાય આપણે લ્યો એટલો વજન થાય આમાં બરોબર છે એમાં ઉપર ભીનું સરસ આમ તો કહો હાલો આપણે ફરતો આટો મારો બીજી નો થઈ બહુ અત્યારે તમે બહુ રહો અમારે હવે નીકળવું હે પછી થોડો સમય નથી તમે આ બહુ માટે સરસ. કલાક હોય છે એમાં કોઈ અધૂરું નહીં ઘટે નહીં સમજ્યા